राजपूत बॉय के YouTube चैनल को करें सब्सक्राइब और दबाएं बेल आइकन। हमारी તો માથા વગેરેમાં આપણે માથા આપવાવાળા છીએ ગાયો માટે, ધર્મ માટે, આપણા દેશની ધરતી માટે. આપણે તો હંમેશા ધર્મના રક્ષકો છીએ કે એ અત્યારે દાનસિંહભાઈએ પૂરું કરી દીધું છે. હવે હમણાં જ સરદારસિંહે વાત કરી, અત્યારે આ યુગ અત્યારનો જે યુગ છે એ યુગમાં જે જરૂરિયાત અગાઉના આપણો ઊંધો ઇતિહાસ છે, આપણે માથા વધી રહ્યા છે, માથા આપ્યા છે, પણ આ યુગમાં હવે આ માથા ગણાવવાનો સમય આવી ગયો છે. ત્યારે કાનભાઈએ જે ઝુંબેશ ઉપાડી છે, આપણા જે જુદા જુદા ફિરકાઓ છે, એ ફિરકાઓને તમામને એક માળામાં પરોવી અને એક કરવાની જે એમને તૈયારી કરી છે, એની શરૂઆત આ મોડલ ધામમાંથી કરી છે. જેમાં આપણે સૌ સમગ્ર ગુજરાતમાંથી ખૂણે ખૂણેથી પધારેલા તમામ ફિરકાઓના આગેવાનો આપણી એકતા કેમ વધે, કેમ જળવાય, એક પ્રયત્નો આપણે કરવા પડશે. કાનબા અને આપણા સમાજના ઘણા આગેવાનો એવા કે આપણા ખંભે બેસીને, કાનબાના ખંભે બેસીને કાનભાઈએ ઘણાને મોટો, જો નામ લેવું તો પાર ના આવે એટલું કામ કાનભાઈએ કેટલાયને ખંભે બેહારી અને ઊંચું સ્થાને બેસાડ્યા છે. કાનભાના કારણે છે જે કંઈ પદો ઉપર બેઠા છે અત્યારે, એ કાનભાના કારણે બેઠા છે. એ કાનભાને આપણે પણ સૌ વિનંતી કરીએ કે હવે અત્યાર સુધી તમે જે કોઈ આપણી પાસે આવે અને તમે ખંભે બેસાડી જે કંઈ કરવું પડે કરીને તમે એને સ્થાન અપાયું છે, ત્યારે હવે આ રાજપૂત સમાજ ની ખૂબ અવગણના થઈ રહી છે. સમગ્ર ગુજરાતમાં ખૂબ અવગણના